જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો હું આજે તમને જશોદા માતા કાનાને ખાંડણીયા બાંધે છે. એમને ઈચ્છા ન હોવા છતાં પણ કંટાળીને ગોપીઓની દરરોજની ફરિયાદ સાંભળીને કાનાને પ્રેમથી ખાંડણીયા બાંધે છે અને કાનો કેવા નખરા કરે છે બંધાતી વખતે તેનું સરસ મજાનું ભજન સંભળાવું છું. તો ચાલો ચાલુ કરીએ. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, સાખી એક સખી આવીને ઊભીને સાંભળો મારી વાત. માર્ગમાં કાનો મળ્યો નેણ ઝાલ્યો મારો હાથ. અરરાતે શું કહેવાય વ્રજમાં કેમ કરી રેવાય. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, બીજી સખી આવીને ઊભીને સાંભળો જશોદા માત. કાને કંકર માર્યા ને નંદવાણા મારા માટ. ઘરમાં સાસુ નણંદના રાજ, નાનો દિયર દેશે ગાળ. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, 1 2 3 4 અને વળી 5 6 ને 7 એટલા દોરડા લાવ્યા ને વળી બાંધે જશોદા માત. જેમ જેમ બાંધે જશોદા માત તેમ તેમ ગાંઠે ના બંધાય. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, બાંધીને થાકી ગયા વળી મનમાં કરે વિચાર. આજ તને જાવા દઉં તો નંદ બાબાની આણ, પણ કાનો કહે કજિયો નહીં કરું, તમે છોડી દો મોરી માત. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, થાકી હારી માં હેઠા બેઠા તારે કાનો કરે વિચાર. માને દુખી જોઈને એ તો બંધાય આપો આપ. માતા જશોદાજી શામળિયાને બાંધે સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, જેવી રીતે માના પ્રેમમાં બંધાયા તેવી રીતે કાનો ભક્તોના ભાવે બંધાય. ભક્તો સાચા ભાવે ભજે ત્યારે એ દોડી દોડી જાય. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, મારા લાડકવાયા લાલ તારી રોજ પડે છે રાડ, રડતી આવે વ્રજની નાર. બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે, બાંધે માતા જશોદા શામળિયાને સ્નેહથી રે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અવનવા આવા ભજનો સાંભળવા મળે. અને મને સાંભળવા માટે આભાર. તો જય શ્રી કૃષ્ણ.